એટલે કે જૂની બોટ તમારી થઈ ગઈ હોય અને ચાલતી ન હોય તો તમે નવી બોટ બનાવો, એમાં અમે રિપ્લેસ બોટ કરો તો એમાં 50% અમે સબસિડી આપીએ. તો સરકાર અમને 22,50,000 પણ અમને આપે છે અને અમે રિપ્લેસ બોટ કરીને બનાવીએ છીએ, નવી બોટ બનાવીએ છીએ. તો સરકાર અમને ડીઝલમાં લાઈફ જેકેટ, લાઈફ બોય, પછી GPS, પછી અમે આપણા એન્જિન, આ બધામાં અમને સબસિડીઓ આપે છે. જે ફાઇબરની બોટોથી ઘણો બધો ફાયદો થાય છે કે હવામાન સાયક્લોન આવે છે ત્યારે લાકડાની બોટમાં એકબીજા ટુકડાને લઈને જોઈન્ટ કર્યું હોય છે, એનાથી સમુદ્રનું પાણી અંદર પ્રસાર થાય છે અને પ્રમાણ વધી જાય છે. તેને થોડુંક અમને રિસ્કી થઈ જતું હતું, પણ એ રિસ્કને ટાળવા માટે કરીને ફાઇબર બોટ બનવામાં આવી અને ફાઇબર બોટથી એ રિસ્કને ટાળી શક્યા છે અને એ અમને બદલાવ આવ્યો છે અને બહુ સારો બદલાવ આવ્યો છે. પહેલાં લાકડાની બનાવતા હતા ત્યારે બહુ ટાઈમ જતો હતો, અમને બહુ લાંબો સમય લાગતો હતો બનાવવામાં, પછી હાથથી કરવું પડતું. હવે ફાઇબર ગ્લાસ આવી ગયો એટલે પછી અમને ટાઈમ એટલો નથી લાગતો. બોટ બનાવવામાં પહેલાં લાકડામાં અમને 4-5 મહિના નીકળી જતા હતા, આ અમે 2 કે 3 મહિનામાં બનાવી નાખીએ અમે બોટો. અમે નોકરી કરવામાં એટલા પૈસા નથી દેતા જેટલા આમાં નોકરી કરવા જાય તો 10,000 પગાર હોય, અહીંયા અમારા 15,000 પગાર પડી જાય.